જય માતાજી મિત્રો, મારી ચેનલ MK બોક્સ ઓપનની અંદર તમારું સ્વાગત છે. ને આજે આપણી પાસે બે અલગ અલગ સ્પીકર આવી ગયા છે. ને આજે આપણે આ બંને સ્પીકરનું અનબોક્સિંગ કરીશું. ને કંપની આપણને આ બે સ્પીકરની અંદર શું શું આપે છે એ પણ જોઈશું. અને બંને RGB લાઇટવાળા સ્પીકર છે. એ સ્પીકર આપણે ઓન કરીને પણ ચેક કરીશું કે RGB લાઇટ કઈ સારી પડે છે એ પણ હું તમને બતાવીશ. અને આ સ્પીકરમાં પહેલાં તો આ KDMનું આ રીતે સ્પીકર છે જે તમે જોઈ રહ્યા છો. આ છે KDMનું મોડલ 77. આ મોડલ નંબર છે અને 5 વોલ્ટની અંદર આ સ્પીકર આવશે અને 6 કલાકનું એનું બેટરી બેકઅપ મળે છે આ સ્પીકરની અંદર. અને સ્પીકરની વાત કરીએ તો અહીંયા આગળ મળી જાય છે FM રેડિયો મળી જાય છે અને અહીંયા આગળ દોરી મળી જાય છે આપણને ભરાવા માટેની. અને અહીંયા આગળ RGB લાઇટનો ઓપ્શન મળી જાય છે અને TWX ફંક્શન, એટલે કે બે સ્પીકર આવા હોય તો તમે જોઈન્ટ કરીને મ્યુઝિક વગાડી શકો છો બંને સ્પીકર. અને આ રીતે આ બોક્સ છે. અને બોક્સની વાત કરીએ તો આ બ્લુ કલરનું આ સ્પીકર છે આની અંદર. અને આ રીતે એની પાછળની સાઈડ જોઈએ તો અહીંયા આગળ આપણને મળી જાય છે KDM 77 એની મોડલ નંબર છે. ને બ્લૂટૂથ વર્ઝનની વાત કરીએ તો 5.49 લેટેસ્ટ વર્ઝન છે ને 10 મીટરની આ રેન્જ આવે છે. અને 5 વોલ્ટનું આ સ્પીકર છે. સ્પીકરની વાત કરીએ તો અહીંયા આગળ મળી જાય છે આપણને 800 mAhની અહીંયા આગળ બેટરી મળી જાય છે અને Type-C ચાર્જિંગ કેબલ પણ અંદર મળી જાય છે. મેમરી કાર્ડ ચલાવી શકો છો તમે, પેન ડ્રાઈવ ચલાવી શકો છો. FM રેડિયો અને TWS સપોર્ટ કરે છે. અને આ રીતે આ સ્પીકર છે. તો આજે આપણે એનું અનબોક્સ કરીને જોઈએ કે સ્પીકર કેવું છે અંદરથી. સ્પીકર ઓપન કરતાની સાથે જ આપણને મળી જાય છે એક Type-C કેબલ ચાર્જિંગ મળી જાય છે આ સ્પીકરની અંદરથી. બોક્સને આપણે સાઈડ પર મૂકી દઈએ. અહીંયા આગળ સ્પીકરની આ રીતે ડિઝાઇન આવે છે અને અહીંયા આગળ તમને RGB લાઇટ મળશે અને અંદર સ્પીકર મળી જાય છે અને KDMનો લોગો આપેલો છે. અને ડિઝાઇનની વાત કરીએ તો આ રીતેની ડિઝાઇન છે. અને આ દોરી આપેલી છે કંપનીએ જે ભરાવા માટે સ્પીકર. આ રીતે તમારે સ્પીકર ભરાવી શકાય. નીચેની સાઈડ જોઈએ તો અહીં બે ગ્રીપ આપેલી છે જે સ્પીકર રાખવા માટે. અને ઉપરની સાઈડના ફંક્શનની વાત કરીએ તો અહીં આગળ મળી જાય છે RGB લાઇટ બદલવા માટે, અહીં આગળ પ્લસ અને માઇનસ વોલ્યુમ કરવા માટે, અને અહીં આગળ મોડ બદલવા માટે FM મોડ, બ્લૂટૂથ મોડ અહીં આગળથી થશે તમારે. અને આ રીતે આ સ્પીકર છે. સ્પીકરની પાછળની સાઈડ જોઈએ તો અહીં આગળ પેન ડ્રાઈવ લગાવી શકાય અને અહીં આગળ મેમરી કાર્ડ તમે ઉપયોગ કરી શકો છો. અને એ Type-C ચાર્જિંગ પોર્ટ મળી જાય છે અને અહીંથી ઓન ઓફ થશે. આ રીતે ઓન કરી દઈએ. અને RGB ની લાઇટની વાત કરીએ તો આ રીતે RGB લાઇટ છે. અને આ રીતે આ સાઉન્ડ છે આ સ્પીકરનો. અને આ સ્પીકર તમને કેવું લાગ્યું કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હવે આ છે અમાની બ્લૂટૂથ સ્પીકર છે, 8 વોલ્ટની અંદર આવશે. અને વાત કરીએ તો RGB લાઇટ સાથે મળી જાય છે. અહીંયા આગળ અમાની કંપનીનો લોગો મળી જાય છે, અહીંયા આગળ દોરી મળી જાય છે. અને સાથે વાત કરીએ તો અહીંયા આગળ પેન ડ્રાઈવ, મેમરી કાર્ડ અહીંયા આગળ આપણને મળી જાય છે. પેન ડ્રાઈવ મળી જાય છે, મેમરી કાર્ડ પણ આપણે નાખી શકીએ છીએ. અહીંયા આગળ હાઈફાઈ સ્પીકર સાઉન્ડ છે અહીંયા આગળ. અને અહીંયા આગળ FM મળી જાય છે અને Type-C ચાર્જિંગ પોર્ટ મળી જાય છે. અને કલર ઓપ્શનની વાત કરીએ તો અહીંયા આગળ 6 અલગ ડિફરન્ટ કલરની અંદર આ સ્પીકર મળી જાય છે. અને આ સ્પીકરની વાત કરીએ તો અહીં TWS સપોર્ટવાળું આ સ્પીકર છે. બે સ્પીકર આવા હોય તો તમે સાથે વગાડી શકો છો. અને અહીંયા આગળ મળી જાય છે લેટેસ્ટ બ્લૂટૂથ વર્ઝન 5.3 મળી જાય છે અને 10 મીટરની એની રેન્જ છે. અને 8 વોલ્ટનું આ સ્પીકર મળી જાય છે અને 1000 mAh આ સ્પીકરની બેટરી મળી જાય છે. સ્પીકરની વાત કરીએ તો આ રીતે એનું સ્પીકર છે. અને આજે આ સ્પીકરને હવે અનબોક્સ કરીશું આપણે, જોઈએ છે કંપની આપણને શું આપે છે એ ચેક કરીએ. સ્પીકરનું બોક્સ ઓપન કરતાની સાથે જ આપણને મળી જાય છે એક Type-C ચાર્જિંગ કેબલ મળી જાય છે. સ્પીકરના બોક્સને આપણે સાઈડ પર મૂકી દઈશું. કોથળી પણ સાઈડ પર મૂકી દઈશું. આ રીતે અમાનીનો અહીં આગળ લોગો મળી જાય છે અને અહીં આગળ RGB લાઇટની આગળ ડિસ્પ્લે મળી જાય છે. અને ઉપરની સાઈડ જોઈએ તો આ રીતે ડિઝાઇન આપેલી છે અને અહીં આગળ દોરી મળી જાય છે સ્પીકર લટકાવવા માટે. અને આ રીતે નીચેની સાઈડ જોઈએ તો અહીંયા બંને ગ્રીપ મળી જાય છે. અને સાઈડ પર જોઈએ તો અહીં આગળ વોલ્યુમ આપેલું છે પ્લસ અને અહીંયા માઇનસ, અને અહીં આગળ પુશ અને પ્લે અહીંથી થઈ શકે છે. અને અહીંથી મોડ બદલાશે, FM મોડ, બ્લૂટૂથ મોડ અહીંથી થશે. અને આ રીતે આ સ્પીકર છે. સ્પીકરની પાછળની સાઈડ જોઈએ તો આ રીતે ડિઝાઇન આપેલી છે આપણને. અને અહીંયા આગળ મળી જાય છે આપણને મળી જાય છે પેન ડ્રાઈવ નાખવાનો
ઓપ્શન મળી જાય છે. અહીં આગળ મેમરી કાર્ડ, અહીં ટાઈપ સી ચાર્જિંગ પોર્ટ મળી જાય છે અને અહીંથી ઓન ઓફ થાય છે સ્પીકર. Welcome to the world of Amari. Local code. Bluetooth mode. અને આ રીતે RGB લાઇટ મળી જાય છે, જે તમે જોઈ રહ્યા છો એ ડિસ્પ્લે વાળી આપણને RGB લાઇટ મળી જાય છે. અને આ રીતે આ સ્પીકર છે. તો સ્પીકર તમને કેવું લાગ્યું કોમેન્ટમાં જરૂરથી જણાવજો. મારી ચેનલ પર ના હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી.